કારણ શિકાર કરવાનો હોય અને તળપ મારીએ અને તળપ ભેગો તો શિકાર ના થાય તો યાર વાગે થાકી જાય. જય આઈ ભાઈ આ બાજુ આવી જા. લે બોન હું તારા ઘેર જઈને આવી, તારા ઓગણા જઈને આવી, તારા ગામમાં જઈને આવી. તારા ગામમાં ઉતરી એટલે પેલા 3 રસ્તા પડું. ખોટું નીકળે 11,000 રૂપિયા ઇનામ. જમણી બાજુ 2 મંદિર આવું બોન ગામમાં બેસી એટલે 2 મંદિર પૂરો થાય એટલે ચોક આવો. ચોક પૂરો થાય એટલે નિહાળ આવો 12 મંદિર. 12 મંદિર પૂરું થાય એટલે 2 લાઇટના થોભલા જોડે જોડે આવું. જમણી બાજુ વળી જાવ એટલે રબારીઓના 3 નેહળા આવું. રબારીની માતા કહું એટલે રબારીઓના 3 નેહળામાં ઓટો મારીને હું નારાયણ મેહોની માળા. હા પૈસા માટે તો આવો ને તો ચકું ના પાડો યાર. કાલે ક્યાં કરતા હે પૈસાઓના કશું થાય એવું નહીં ભાઈ. લે હું ગોગોના નેહળો ઓટો મારીને આવી. બીજા નંબરનું વચ્ચોવચ નેહળો હોય ગોગોનું હો. જમણી બાજુ લાઇટના ધોબલાથી ગણવાનું એટલે 5મા નંબરનું ઘર તારું આવો બોલ. ખોટું પડે તો હું વાંચા ના કહેવું. 5મા નંબરના ઘેર જઈને વીરી મેલા 2 પગથિયો ચડવાનો. અડધું પગથિયું જમણી બાજુ વાળું તૂટી ગયેલું હ. એ 2 પગથિયો ચડીને ઓટલા ઉપર ઊભું રહેવાનું. લાઇટનું બોર્ડ હ, બાજુમાં રહોડું હ અને આ બાજુ 2 પાણીના માટલો મૂકેલો હોય. આ તો રાત છે યાર. રાતે ના દેખાય એવું કેવું. પેલો લાઇટના બોર્ડમાં બીજા નંબરની ચોપ દબાવીએ મેલા એટલે ચોપ ઢીલી પડે અને એ ચોપ 2 વખત દબાવીએ બુન એટલે રહોડામાં લાઇટ થાય. ઢીલી પડે દબાવી પડે માર જેવી છે. ઢીલી પડે બચારી. હું તો બીમાર હું એમાં ઢીલો થયું પણ એને શું થયું છે લાલા. લે ગોગોના નેહળો ઓટો મારીને આવી. તારો થળાનો 3 ઘર 7 ઘરોનું તારું કુટુંબ થાય. હું રબારીની માતા ગણીને આવી ભાઈ. એક વખત ગયું બોલ ગણ તમારે નહીં ગણવું મારતો હોય ને. મને સમજણ નહીં પડતી. આખી દુનિયા ફરી વળી બોલ. માતા 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 કરીને હવ ને ભૂખવા એટલે હવ દોડા. પણ તારા ગોગોના જોપો ઓટો મારીને 4 દેવના દીવાનું સલમ ધરીને આવી અને 4 દેવના દીવા ગોગોના નેહળા સાચા હોય તો ખમા નાખ્યું તો મારું નામ માતા ના કહેવાય. એટલે મેં 12 એરિયા ડોકાચ્યું કર્યું ભાઈ. રાત કીધું હાવ આર્યું એટલે અંદર જે બાજુ આમ 77 મદર. જમણી બાજુ 1લા નંબરનો દીવો 77 માતાનો હતો. મેલા ખોટું નીકળો તો 1,51,000 રૂપિયા ગિફ્ટ. કેમ? ગંગાનું વખાયું હું નારાયણ મેહોની માતા બોલું. લેબડાવાળું ઘર, અડધો નળિયો ને અડધો પતરો. ના યાર એવું તો હું કોઈ ધોણી જ નહીં ને. નો મિસ્ટેક. સિસ્ટમ જ નહીં. જો બોલે છો નિહાલ સસરિયા હાલ. લે બોલ બીજું બધું જવા દે. 2 બૈરો કને કર્યો ખાલી એટલું કે બીજી જફા લોબી નહીં કરવી. અને તારે નિનાહાનું કજ્યો હું નારાયણ મેહોની માતા દઉં. કનો બલૈયો તૂટી ગયો. કના ચોદીના દાગીનાનો હિસાબ કરવાનો અને કના મોમેરામાં કજ્યો પડે ના બતાવું તો મારું નામ માતા ના કહેવાય. તારો ઓક નહીં ગુનો નહીં વખો તારા આવ્યો. એક ઘરમાંથી 2 ઘર બનાવ્યો. વચ્ચે કરો નાખ્યો. એ દર મહાભારત રમખો ના બતાવું તો મારું નામ માતા નહીં ભાઈ. સમય સારો હોય એટલે હો હગા. આ તો આ બધી પબ્લિક હોય કોઈ ગોડી નહીં. આ ગોડી નહીં.
કોડી આ એક ઘરે એવું નહીં કે આપણી રાહ જુઓ. હવે બુન જીરો ને ઝપાટા જોધરો ના બધું અમે મરવા દે. લઈ ગયું છે તો આપણું જ લઈ ગયું છે ને. પથારી આપણી ફેવરે કોણ? જેની આપણી પથારીની ખબર હોય ફેવરે, બીજો કોઈ ફેવરે નહીં. બીજા નંબરમાં કો તો ભાઈબંધ મારે, કો તો ભાઈ મારે. આ દુનિયામાં બીજો કોઈ દુશ્મન જ નહીં. કોઈ એમ કે મને ખબર નહીં મારો દુશ્મન કોણ હે, એ વાતમાં દમ જ નહીં. દુશ્મન આપણને ખબર જ હોય, પણ આપણે શું હોજે માતાને કગરવું, હવાર ખોળામાં બેહવું, સારું લાગે ખાઈ જવું, ને કડવું લાગે ચૂકી દેવું. કેવો રતન જોમનગરની બજારમાં ઉતરનું કોકડું લેવા હે પગે કોબી ને કડલો પહેર્યો છે, હાથે હોનપની બંગડી ભૂલે લોરીઓ રતનના પગે જીભના મોનેલ ભાઈએ કુવાડો માર્યો. મારી રતનના પાલવની જોગણી આવો. લે ભાઈ લક્ષ્મી વર્ષાથી કે પેલા ભાઈ વિષ્ણુ બંડલ કોરું આલ્યું હતું, એક નોટ મી તને આલી. હવે ઓના ઘેર દીકરો હું ચેહર હાલતી હોઉં, એની માતા મને ખમા કહેવા દેતી હોય તો નોટના બધા ઓકળોનો સરવાળો કરીને વેણ કે વધાવો હોય વધાવો કે. નેહાન નતો જોયું પણ એકવી કે બે નોટનો સરવાળો એક ના થાય, પણ બે નોટોનો સરવાળો કર અને ટોટલ ઓકળાનો સરવાળો 21 થવો જુઓ. કોકને ગણાય યાર, તું મારો ફૂટી ગયેલો હોય તો તું મારો મોણો બન જૂઠું બોલતો હોય તો આ તો દુનિયા હે યાર. જૂઠનો સંગ કરવો નહીં, રોણો રોણાની રીતે જ છે યાર. હા, ટોટલ બે નોટોનો સરવાળો 21. તો 21 વર્ષથી જે આશે પાર નહીં પડી, એ પાર ના પડું તો મારું નામ માતા ના કહેવાય. વેણ ને વધાવો દાવો કોણ હતી વધારે આવું વિષય આવું, પણ સમય સારો હોય એટલે હો હગા, અને સમય નબળો હોય ને એટલે હગો ભાઈએ સાઈડ કાપો કે ઉશીના માગશે હેડો. એટલે હગા ભાઈનો એ સંગ ના કરાય, દુબળી વેળા થાય એટલે એવું દુનિયા કે. હવે ભાઈ જો તારા ઘેર તારી કુળની માતા પહેલી, બીજા નંબરમાં કોકની સધી એવું કે મને ખબર નહીં, હું બધું ખાલી ગપ્પો મારું. સધી એવું કે ચેહર તું બોલ, અને લખું ના તો મારું નામ માતા નહીં. એટલે ગોગો મહારાજ એવું બોલ્યો કે હું કોકનો ગોગો ગોગોળને વળજો. મેં પૂછ્યું કે ત્વાનો ગોગોને કેમ વળગ્યો હોય, શું કરવા આવ્યો હોય, કે હું હંડેરનો ગોગો વળગ્યો હું. હંડેરના રબારીનો ગોગો ગોગળના ઘેર વળગ્યો. એટલે ગોગાને કીધું કે શું થાય, કે આ બધા દેખાય સીધાઈ પણ શું નહીં, આ બધો કંજનનો દાડો હોય, પણ રોવાઈને ખમા કેવી પડે, રોવાઈને ખમા કેવી પડે. હવે કેમ રોવો એ ખબર ના પડે તો ખમાય ના કહીએ કાંઈ ને. અમારા ભાઈને પરિણામ મૂજ્યો હતો દેવજીભાઈનો,
જાણે હારી પાર્ટી હોય ને એસટી કરતી બસ, એટલે ગાડીઓ નથી, બસ ટ્રેક્ટર અને ખટારો આ 3 વ્હીકલ હતો. એટલે હારી પાર્ટી હોય તો એસટી કરો. હવે જોન ખેરાલુથી હેડી ખબરજો ભાઈ હો જો ભાઈ હા પાયો, હા પાયો, અવાજ ના કરશો, આપણા જ હાર ખાતા નહીં. આ ઘાસ કાપીએ ભાઈ સંભળાતું નહીં, અવાજ ના કરશો. હા એટલે એસટી હેડી એટલે અમના ઘેરથી રોતો તો બહુ. એટલે આપણા મનમાં દીકરી હારે જાય એટલે રો, એનો બહુ વધો હોય નહીં. ગોમ જતું રહ્યું, શેમાળો જતો રહ્યો, તો હમણાં ઘેરથી હું બૂન કહેતો હતો. આ બૂન બંધ ના થયો એટલે હું ઊભો થઈને બાજુમાં ગયો, કીધું બૂન તારું પિયરે જતું રહ્યું, શેમાળો જતો રહ્યો, અને હાહરાનો ગોમનો ઝાડ આવવા મળ્યો. સોની ર બહુ રોય ના, એટલે વધારે રોઈ. એટલે મને એમ થયું કે તારે હવે પૂછવું જ પડે ને. કીધું સાચું કે બુન કેમ રોવું? એટલે આરે એસટીમાં બારીમાં ઓમ હાથ કરીને બેઠા હતા. બહીને મેળ્યું ઠું કે ઓય એમ કે આ બાજુ બેહન મને બારીમાં બેહવા દે. હવે આપણો શું ખબર કે બારીમાં બેહવા રોવો હે? એટલે સમજણ પડે એ સોનો રાખી હક. એટલે મેં આ ભાઈને કીધું ખબર નહીં પડતી, ઊભો થા અને એને બારીમાં બેહવા દે. એ દાડોથી કોઈ દાડ રોઈ નહીં ભાઈ. એટલે ખમા કોણ કહી શકે? જેને ખબર પડે કે કેમ રોવો, કહેવાનો મતલબ આટલું છે. આપણા ઘણી બહેનો જોગમાયાઓ રવિવાર પર એ આવું આવું જ હોય, અને એ બધું મેલીને ચેહરમાના આમંત્રણને માન આલીને પધારે. હવે હું એકલો ધૂણ ધૂણ કરું, મારો તો કાયમનું હા. અને 18 કલાક 24 કલાક ધૂણું તો સુધી મને થાક લાગશે નહીં. એનું કારણ એક જ છે, શરીર હલે તો થાક લાગે ને યાર. અને આપણને ખબર મકોડા જતા રહી, ફેફસો ભેલ થતી, કોઈ બાપો ખબર લેવા ના આવો. હા, તો એવું ધૂણી કરવાનું શું યાર? શરીર હચવાનું, સેવકોનું કોમ થાય, એ જ જરૂરી છે ને. લે હું દીકરો હું ચહેર હાલે. આ ભાઈ ચોલ્લો કરેલો ને ભાઈ, 2 મિનિટ ઊભો થઈ જશે. કયું ગામ? ગામ બોલ ને ભાઈ. અમદાવાદમાં કોઈ અમદાવાદ નહીં, ગાંધીનગરમાં કોઈ ગાંધીનગર જોઈએ. જાતે ધંધો ધંધો પૂછીને આશીર્વાદ અલાય. મારી સિસ્ટમ હ આપણે એમ કહીએ જોરદાર ચાલશે, અને નહીં નનોમી વેચવાનો ધંધો કરતો હોય મારવા જેટલા એ ધંધો જ છે ને. હે એટલે પૂછીને ધંધો આશીર્વાદ અલાય. યાર તું એમ કહી કે હું ધંધો કરું, હું બિઝનેસમેન હું, અને હું માતા એવું કહું તું દેવાદાર છું. બોલ યસ. હા તો યાર વેપારી માણસ દેવાદાર હોય? લે હું ચહેર એવું કહું, લુખોલાટને ખભી બચી કોઈ કોમનું નહીં. ઓયથી ગાડી કરીને ઉજ્જૈન જાય. ઉજ્જૈન જાય એટલે કેટલું ભાડું થાય? 20,000 રૂપિયા ગાડી વાળો લે. અને ઉજ્જૈનના મંદિરમાં જઈને પાકીટ કાઢે, અને એમાં 10ની નોટ ફાટેલી હોય, એ કાર્ડ બેરો આગળ મેલો. તો હું જખ મારવા ઉજ્જૈન જોતો? હા, 20,000ની ગાડી કરી અને ઉજ્જૈન વાળું બાપુ તો લેવા હતું, શું કરવા જવું પડે? તો યાર તું જે મંદિરમાં જોવું હોય, જેનામાં તને વિશ્વાસ હોય, એ મગજ બંધ કરી દેવાનું, એ રાજકારણ બંધ કરી દેવાનું, એ અંદરથી પડદાખોરી નોખવાના કે હું કરીએ તો માતાને સારું લાગે. તો એ ભક્તિ કામની, આડંબરની ભક્તિ કોઈ કામની નહીં. આલવું મેલું કોઈ નહીં કે મારો નંબર ક્યાં આવશે, મારો ઘેર જાણ કોઈ કોમ નહીં. હા, રોમના આલેલા બહુ
લેવના દીધેલા ને 24 કલાક પીધેલા. માતા એવું કરે ને મા બાપા એવું કરે. પણ 2021 ચોથા મહિનામાં નુકસાન આવ્યું. રબારીની માતા બોલું. 2021 16/10 મંગળવાર બપોરે 2 વાગે આપણો નિમ થઈ ગયું કે આ ધરતી આપણા કોઈ કામની નહીં. પણ હારી જવાથી નાસીપાત થવાથી કશું ના થાય. જ્યાં હું ચહેર એવું કહું કે 2 બિઝનેસ તારે હા હોય મારું ભગવાન જોવા. 2 બિઝનેસ, એક મોબાઈલ એસેસરી ઓનલાઈન, મૂળ મતલબ મોબાઈલ ધંધો તો એ જ ને. હા, આપણે એમ કહીએ કે સારું થઈ જાય મને શું હાલે, તો હું તો એમ કહું જેટલું કમે એટલું બધું હાલ જાય. તારે શું કરું? કોઈ હાલી જાય ના લઈએ યાર. કહેવાનું જુદું ને કરવાનું જુદું. આ નારિયેળ લાવવાનું હોય સાહેબ, અને દુકાનમાં જાઓ ને 20 રૂપિયા વાળું, 30 વાળું, 40 વાળું મળતું હોય સાહેબ, તમે 20 વાળું જ લાવવાના. એ અમને ખબર. કારણ તમે એવું જ કહેવાના આપણે ક્યાં ખાવું, માતાને જ આલવું હોય ને. એટલે તમારું બધા આવી જાય. હું એ આવી જાઉં. હું એ ચોક જેવું સસ્તું હોય પેલું ચડાવું. માતાનું કરવું. પણ જા સારું થઈ જાય હું ચહેર કહું. કોક મરી જાય ને ઘેર જવાનું બે. કોકના ઘેર ડિલિવરી હોય તો 100 વખત જવાનું. ખાલી પાણી નહીં પીવાનું, ચા નહીં પીવાનું. કબૂતરને રોજ સવારે 1 મુઠ્ઠી દાણા નાખવાના, 2 અગરબત્તી કરવાની, અને સૂર્યનારાયણને જળનો રોટો ચડાવવાનો, 2 હાથે પગે લાગવાનું. 7 રવિવાર પૂરા થાય, 8મો રવિવાર આવે અને સારા સમાચાર મારા ચહેરભાઈના રોમાલ છે. અને મહાદેવજીને મળીને, શિવજીને મળીને તારી ભૂખ ના ભાગું તો મારું નામ માતાનું. હવે આપણે જીગરભાઈ, રાજુભાઈ આ બધા બેહવાના હજુ બાકી. એટલે 2 મિનિટ બેસી લ્યો એટલે આપણે જોગમાયાના આશીર્વાદ લઈ લઈએ. જેને લક્ષ્મી વર્ષા કરવાની હોય માલ લઈને આવે, ઘેર ના જતા હતા હું બીજી વાર બેહે. આ નુકસાન પડે. હું ધંધો નુકસાન આપણે બધા કર્યું.